ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ કોમળ વૃત્તિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે સ્તન્ય અભાવે વ્યવસ્થા. એટલે કે જે બેબીને સ્તન્યનો અભાવ હશે, કે જેને સ્તન્ય એટલે કે બ્રેસ્ટ મિલ્ક મળી શકે એવું નથી, તો આપણે બ્રેસ્ટ મિલ્કના બદલામાં શું વ્યવસ્થા કરવી પડશે, એના બદલામાં શું આપણે કયો ઓપ્શન વાપરી શકશું, એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. તો કીધું છે કે ક્ષીરહ સંપત્ય ક્ષીરમ અજમ ગવ્યમ અથાપી ચ, એટલે કે ક્ષીર સાતમે રહે છે શેનું, એટલે કે જો માતાનું બ્રેસ્ટ મિલ્ક ના હોય તો પણ અથાપી તો પણ છતાં પણ ગાયનું અને અજ એટલે કે બકરીનું જે છે દૂધ જે છે એ બાળક માટે શું રહે છે, એ દૂધ સાતમે રહે છે, સંપત રહે છે, બેસ્ટ છે. દધ્યસ્તનમ પર્યાપ્તો બાલાના વિક્ષે માટે, એટલે કે જે બાળકની અંદર બ્રેસ્ટ મિલ્કની માત્રા જે છે ઓછી પડતી હોય, બ્રેસ્ટ મિલ્ક જે છે ઓછું પડતું હોય જે બાળકને, તેવા બાળકની અંદર ગાયનું અને બકરીનું દૂધ જે છે પણ સંપત રહે છે, બેસ્ટ રહે છે, સાતમે રહે છે. ઇફ બ્રેસ્ટ મિલ્ક ઇઝ ઇનસફિશિયન્ટ, the child may be given the milk of the wet nurse, goat or cow milk. સ્તન્ય અભાવે પયશ્ચાગમ ગવ્યમ વા તત ગુણમ પિબેત રશ્વેન પંચમૂલેન સ્થિરાભ્યમ વા સીતાયુતમ. એનો મતલબ કે સ્તન્યનો અભાવ હોય, એટલે કે બ્રેસ્ટ મિલ્ક જે છે એબ્સન્સ હોય, અથવા તો લેક ઓફ ધ પ્રોડક્શન હોય જે માતાની અંદર, અને બેબીને ઓછું પડતું હોય, તો એવા બાળકની અંદર જે છે ગાયનું દૂધ આપવું જોઈએ. શું મિક્સ કરવું જોઈએ એની અંદર? રશ્વેન પંચમૂલન, રશ્વ એટલે કે લઘુ પંચમૂલ એડ કરવાના કીધા છે. પ્લસ જે છે સ્થિરાભ્યામ જે છે દ્વિવચન થયું ભ્યામ, તો સ્થિરા એટલે સાલપર્ણી અને પૃષ્ણપર્ણી એ બંને જે છે લેવાના કીધા છે અંદર. અને સીતાયુક્તમ એટલે કે સાકર લેવાની કીધી છે. મિશ્રી જે સાકર આવે છે એ લેવાની કીધી છે. એને જે છે દૂધની અંદર નાખી અને એ બાળકને આપવાનું છે, એ બેબીને આપવાનું છે. ઓકે, કે જેની અંદર સ્તન્યનો શું છે અભાવ છે, કે જેને સ્તન્ય જે છે બ્રેસ્ટ મિલ્ક જે છે માતાનું ઓછું પડે છે, અથવા તો જે છે મળતું જ નથી, એવા બાળકોની અંદર ગાયનું દૂધ છે એની અંદર જે છે લઘુ પંચમૂલ, એની અંદર સાલપર્ણી, કૃષ્ણપર્ણી અને સાકર જે છે એડ કરીને આપવાનું છે. પછી જોઈ લઈએ કે કાઉસ મિલ્ક જે છે એના ગુણ શું, એના કર્મો શું. તો સ્વાદુ શીત મૃદુ સ્નિગ્ધ બહુલમ શ્લષણ પિચ્છિલમ, આ એના ગુણ છે. ગુરુ મંદ પ્રસન્નમ ચ ગવ્યમ દસ ગુણમ ભયમ, 10 ગુણો રહેલા છે એની અંદર. મધુર છે, શીત છે, મૃદુ છે, સ્નિગ્ધ છે, બહુલ છે, શ્લેષણ છે, પિચ્છિલ છે, ગુરુ છે, મંદ છે, પ્રસન્ન છે. ઓકે, આ ગાયના 10 ગુણો રહેલા છે. અને આ બધા જ ગુણો છે ને મળતા આવે છે, ઓજને મળતા આવે છે. એટલે ગાયનું દૂધ જે છે ઓજને વધારવામાં જે છે સપ્ત ધાતુનો જે સાર ભાગ છે, એસન્સ ઓફ ધ સપ્ત ધાતુ જે છે એને વધારવામાં જે છે ગવ્ય દૂધ જે છે, ગાયનું દૂધ જે છે બહુ ઉપયોગી છે. બીજી વાત કરીએ ગોટ મિલ્કની, તો ચાગમ શય મધુરમ શીતમ ગ્રાહી છે, એટલે કે કોન્સ્ટિપેશન કરાવનારું છે, કે જ્યારે ડાયરિયા થયા હોય ત્યારે જે છે, અથવા રક્તપિત્તની અંદર જે છે ગોટ મિલ્કનો પ્રયોગ જે છે ઉપયોગી છે. પયો લઘુ છે, રક્તપિત્તમ ચ અતિસારગ્નમ. જો આવ્યું, બીજી લાઈન જ છે કે રક્તપિત્તની અંદર શું થાય, રક્તની પ્રવૃત્તિ થતી હોય તો એને આપણે શું કરવું જોઈએ, ગ્રાહી એટલે કે ગ્રહણ કરી લેવું જોઈએ અંદરની તરફ. તો રક્તપિત્તની અંદર ગ્રાહી ગુણ ઉપયોગી છે ગોટ મિલ્કનો. અતિસારની અંદર પણ આ ગ્રાહી ગુણ ઉપયોગી છે. ક્ષયની અંદર પણ ઉપયોગી છે, કાશની અંદર પણ ઉપયોગી છે, અને જ્વરને દૂર કરવામાં પણ ઉપયોગી છે. કારણ કે જ્વરને દૂર કરવામાં જુઓ, જ્વર શું છે પિત્તનો પ્રકોપ મેઇન હોય, તો મધુર ગુણ જે છે પિત્તનો પ્રકોપ ઓછો કરે, શીત ગુણ ઓછો કરે, અને લઘુ છે પાછું, તો 3 ગુણો જે છે એ જ્વર માટે શું છે, જ્વરને હરનારા છે. કાશની અંદર ઉપયોગી છે, ક્ષયની અંદર પણ ઉપયોગી છે. તો ગોટ મિલ્ક પણ ગાયના જેટલું જે છે ઉપયોગી નીવડે છે બેબીની અંદર. According to modern, breast milk substitute are available in many different formulation with their nutrient composition. તેથી ઘણા બધા સબસ્ટિટ્યુટ માર્કેટની અંદર અત્યારે ઉપલબ્ધ છે, કે જેની અંદર ઘણા બધા જે છે ન્યુટ્રિયન્ટ કમ્પોઝિશન રહેલા છે. રો એનિમલ મિલ્ક ઇઝ ઓફન કન્ટામિનેટેડ વિથ ધ પેથોજેનિક ઓર્ગેનિઝમ, એટલે કે જે ડાયરેક્ટ જે છે દૂધ હોય છે ગાયનું અથવા ભેંસનું અથવા બકરીનું,
એ જે છે કોન્ટામિનેટેડ હોય છે ઓર્ગેનિઝમથી. એને શું કરવું પડે છે? આપણે એને ગરમ કરવું પડે છે, બોઇલ કરવું પડે છે, પાસ્ચ્યુરાઇઝ કરવું પડે છે અને 56 થી 62 ડિગ્રી જે છે સેન્ટીગ્રેડ 30 મિનિટ માટે એને ગરમ કરવું પડતું હોય છે. ત્યારે જ એની અંદરથી જે પેથોજેનિક ઓર્ગેનિઝમ જે દૂર થાય છે. એનિમલ મિલ્ક હેઝ લો કન્સન્ટ્રેશન ઓફ ધ આયર્ન, વિટામિન ડી, વિટામિન બી 12, વિટામિન સી, વિટામિન ઈ, આ બધું ઓછી માત્રામાં હોય છે. આથી પાસ્ચ્યુરાઇઝેશન કરશું પ્લસ જે છે એના ન્યુટ્રિયન્ટ કમ્પોઝિશન આપણે એડ કરશું તો જે છે દૂધની જે ગુણવત્તા છે એની અંદર વધારો થશે અને બેબીને જે છે વધારેમાં વધારે પોષણ જે છે એ દૂધ દ્વારા મળી રહે તે પ્રકારનો હાલ જે છે માર્કેટની અંદર દરેક કંપની દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું કે જ્યારે બાળકી એટલે બેબીની માતા ન હોય ત્યારે એના માટે કોણ બેસ્ટ છે? ધાત્રી. ધાત્રી એટલે કે વેટ નર્સ કેવી હોવી જોઈએ? પ્લસ જે છે માતા ના હોય તો એના બદલામાં સ્તન્ય કોણ આપી શકે? ધાત્રી. તો ધાત્રીના જે છે કયા કયા ગુણો ઉપયોગી છે તેના વિશે વાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.